એમ જ ચંચળતા એ મનનો સ્વભાવ છે. પણ આ બાળક જેવું મન છે, તો આને કઈ રીતે પકડવું? એક નાના બાળકને ખોળામાં લઈએ ને એ રીતે. એક નાનકડું નવજાત બાળક હોય એને ગોદમાં કઈ રીતે? એટલું ઢીલું નથી પકડતા કે છૂટી જાય, અને એટલું જોરથી નથી પકડતા કે એને વાગી જાય. એક નાના બાળકને ગોદમાં લઈએ, મનને એ રીતે જ સાચવીને રાખો. ન એટલા જોરથી પકડો કે બેચેન થઈ જાય, અને ન એવું છૂટું મૂકી દો કે તમને મૂકીને ભાગી જાય. વિવેક સાથે જ્યારે મનને સંભાળો છો, ત્યારે એ પણ તમારા સેવામાં સહાયક થઈ જાય છે. અને ઠાકોરજી નું નામ જ છે મનોહર. મનને એ હરનારા છે. એટલે પ્રભુની પાસે સેવામાં જાઓ ને, ત્યારે જતા જ કહેવાનું કે ઠાકોરજી, હે પ્રભુ, અત્યારે મારું મન આપની પાસે રાખી લો, અને હું સેવામાંથી જઉં ને ત્યારે જ પાછું આપજો. અને પ્રભુને એ જ વિનંતી કરવી કે પ્રભુ, આપની પાસે બેઠો કમથી કમ એટલા સમય મારા મનને આપ સાચવી રાખો. સેવામાં હોઉં ત્યાં સુધી પ્રભુ સિવાય મને કોઈ વિચાર ના આવે એવી પ્રભુ કૃપા કરો. હું આપનો થઈને આપની સેવા કરું. કમથી કમ કલાક સેવામાં બેઠા હોય ને ત્યારે તો નક્કી કરું, અત્યારે હું કેવલ ઠાકોરજીનો છું, પ્રભુનો છું. એના થઈને સેવા કરશો ને બહુ આનંદ આવશે. પછી બહાર નીકળો ત્યારે ભલે બધાના થઈ જજો, કમથી કમ પ્રભુની સામે પ્રભુની સેવામાં હો ત્યારે નક્કી કરીને જાઓ, અત્યારે હું પ્રભુનો છું. હવેલીએ દર્શન કરવા ઘરેથી નીકળ્યા હોય ને, નક્કી કરીને જાઓ, હમણાં હું પ્રભુ માટે જાઉં છું, અત્યારે હું વૈષ્ણવ છું. સેવા વૈષ્ણવ બનીને કરવી. હમણાં હું વૈષ્ણવ, મારો બીજો કોઈ પરિચય, અત્યારે હું એક વૈષ્ણવ છું. હવેલીએ જઈએ ને જોડા કાઢીએ ને ત્યારે આપણું વ્યક્તિત્વ પણ કાઢીને મૂકી દેવું. અંદર કેવલ એક વૈષ્ણવ જ પ્રવેશવો જોઈએ. આપણી અપરસ છોવાય છે જ એટલા માટે ને. કોઈ અડી ગયું એટલે નથી છોવાઈ, કોઈ અડ્યું એ ખબર પડી એટલે છોવાઈ. કે આપણું મન ઠાકોરજીને છોડી પેલા વ્યક્તિમાં ગયું એટલે છોવાઈ ગયા. અત્યારે મારું મન પ્રભુ માટે છે. કહ્યું, મનના ભરોસે જ્યારે પણ જીવનને મૂકો તો એમાં કંઈક મન ઉત્પાદ કરે છે. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુશ્ચચાર નિઘ્નંતી पूरग्राम व्रजादिषु. कंस की भेजी हुई पूतना व्रज में प्रवेश करती, स्तन पर विष लगाવીને આવી. જેટલાય નવજાત બાળકો હમણાં જન્મ્યા હોય ને બધાને મારી નાખે, એટલે કંસનો વેરીએ મરી જાય. એમ વિચાર કરી પૂતના વિષ લગાવીને આવી. અને જે જે ઘરમાં નવા બાળકો જન્મ્યા હોય ત્યાં કંઈક ને કંઈક યુક્તિ કરીને પ્રવેશ કરી એને સ્તનપાન કરાવી એના પ્રાણોનું કર્ષણ કરી લે એવી પૂતના. એટલે સુખદેવજી કહું, પૂતના બાલઘાતી, બાળકોને મારનારી છે પૂતના. સુંદરીનું રૂપ લઈને આવી છે. મહાપ્રભુજી કહે, આ તો અવિદ્યા છે, અવિદ્યા પૂતના. અવિદ્યાનું મૂર્તિમંત સ્વરૂપે પૂતના છે. એટલે કે ભગવાને પૂતનાને નથી મારી, પણ આજ વ્રજવાસીઓની ભીતર જે અવિદ્યા હતી ને એ અવિદ્યાને મારી નાખી. અને અવિદ્યા પંચ પર્વા છે એમ કહ્યું મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે છે. 5 પર્વ છે અવિદ્યાના: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 પ્રકારની અવિદ્યામાં નાખી. દેહાધ્યાસ, ધેનુકાસુર પ્રભુ મારશે. આ જે અસુરોને પ્રભુ મારશે એ અસુરોને નહીં મારે, એ અધ્યાસના મૂર્તિમંત સ્વરૂપો હતા. એટલે કે ધેનુકાસુરને મારી આ વ્રજવાસીઓની ભીતર જે દેહાધ્યાસ હતો એને ભગવાને દૂર કરી દીધો. કાલિય નાગનું દમન કર્યું તો કેવલ કાલિય નાગ નહીં, પણ આ જે વ્રજવાસીઓની અંદર ઇન્દ્રિયાધ્યાસ હતો પ્રભુએ એનું દમન કર્યું છે. રંબાસુરને માર્યો તો પ્રાણાધ્યાસનું, અંતઃકરણાધ્યાસનું એ અધ્યાસ દૂર કર્યો છે. અને એટલા માટે આપણે પણ કથા સાંભળીએ ને, અને જ્યારે આવે કે પૂતના મરી ત્યારે આપણે પણ વિચારો કે મારો પણ દેહાધ્યાસ ગયો. ધેનુકાસુર મર્યો જ્યારે એમ આપણે સાંભળીએ ત્યારે એવો ભાવ કરો, મારો એ દેહાધ્યાસ ગયો. એમ જુદા જુદા ભાવ કરવા.
આ બધા અવિદ્યાના સ્વરૂપો છે. દેહાધ્યાસ એટલે દેહને જ સર્વોપરી જાણીને જીવવું. દેહ છે ત્યાં સુધી બધું છે, દેહ ગયા પછી કાંઈ નથી. યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પીવેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનઃ કૃત. ચાર્વાકોનો મત હતો કે જીવો ત્યાં સુધી લહેર કરો, ઉદ્ધાર કરો પણ ઘી પીઓ, મર્યા પછી કોણ જોવા આવવાનું છે. અને આ વિચારધારા આજે પણ બહુ પ્રસિદ્ધ છે કે જીવન મળ્યું છે તો મજા કરો ને, પછી ક્યાં કોઈને હિસાબ આપવાનું છે. પણ વૈષ્ણવ તો વિચારે કે મારે તો પ્રભુની સન્મુખ એક દિવસ ઉભા રહેવાનું છે, પ્રભુને હું શું મોં બતાવીશ, એવા વિચાર સાથે જીવે છે. જો ભગવાન દેખાય, ભગવાન દેખાય, ભગવાન દેખાય એની ચિંતા તો આપણે કરીએ છીએ, પણ એના પહેલા એ ચિંતા કરો કે ભગવાન મને દેખી રહ્યા છે, પ્રભુ મને જોઈ રહ્યા છે. અને જે સદાય એવો વિચાર સાથે જીવે ને કે પ્રભુ મને જુએ છે, એ પાપ કરતા એ ખચકાય છે. એક વસ્તુ યાદ રાખો, દુનિયામાં ગમે તેટલા કડક કાયદા કરી નાખો, પાપ રોકાવાના નથી. ગમે તેટલા કેટલા કડક કાયદાઓ બનતા જાય, પાપ રોકાય છે. પાપ ત્યારે જ રોકાશે જ્યારે માણસનો આત્મા એને રોકશે, અને એ કામ કેવલ ધર્મથી થશે. ગમે તેટલા કડક કાયદા કાનૂન બનાવી દે, પણ માણસ પાપ કરતો રોકાતો નથી. કારણ કે માણસને આજે કોઈની શરમ નથી, કોઈની બીક નથી, અને પાપ કરનારને કોઈની બીક નથી હોતી. પણ જો ધર્મના સંસ્કાર એને મળ્યા હશે તો એનો જ આત્મા એને રોકશે કે આપણાથી આવું ન થાય, મારાથી આવું ન કરાય, મારાથી આવું ન ખવાય. એને જ ભય લાગે. અને જ્યારે આપણો આત્મા આપણને રોકશે ને તો જ માણસ રોકાવાનો છે. અને એટલા માટે અત્યારે ધર્મની વધારે જરૂર પડી છે. જ્યારે માણસને કોઈનો ભય નથી ત્યારે એને આત્માનો ભય લાગે, એ સમજાવવાની જરૂર છે. એને સમજાવવાની જરૂર છે કે તારે ભગવાનને તો હિસાબ આપવાનો જ છે. અને એટલા માટે ધર્મની નિતાંત આવશ્યકતા આજે છે. કારણ કે ભગવાનને જોવા, આપણને જુએ તો એને કોઈ આંખોની જરૂર, એ આપણી આંખે આપણને જોઈ લે છે. અને એટલા માટે વૈષ્ણવે સદા વિચાર રાખો, પ્રભુ મને જુએ છે. અવિદ્યા પંચ પરવા છે, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને એમ થાય કે પ્રાણાયામથી જ બધું ચાલે, પણ ભૂલી જાય બાળક જન્મે તો એને શ્વાસ લેતા શીખવાડે છે કોણ? આપણે બાળકને શીખવાડીએ કે પહેલા ઊંડો શ્વાસ લે, પછી છોડ, 1 વાર 2 વાર કર, 3 વાર કર, હા હવે લેતો. આવી તમારે પ્રેક્ટિસ કરાવવી પડે. બાળક જન્મે એટલે શ્વાસ લેતા શીખી જ જાય. આ તો ચાલી રહ્યું છે બધું. આપણો પ્રયાસ માત્ર એ ક્યાંક ઉણપ બતાવે છે. સહજ હોવું જોઈએ. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લોલુપતા ઇન્દ્રિયાધ્યાસ છે. આમ પંચપરવા વિદ્યા, સુંદરીનું રૂપ લઈને પૂતના. કલયુગમાં એ જ ડર છે. આ કલયુગ છે ને ખલધર્મિણી છે, છેતરનારો યુગ છે. અહીંયા કોઈ અપશબ્દો બોલતો બોલતો છેતરવા નહીં આવે, અહીંયા શ્લોકો બોલતા બોલતા જ છેતરવા આવશે. અને એટલા માટે વધારે કલયુગમાં સાવધાન રહેવાનું. આપણી શ્રદ્ધાનો કોઈ દુરુપયોગ ન કરી જાય એના માટે સતત સાવધાન રહેવાનું. શ્રદ્ધા હોય પણ અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. શ્રદ્ધા ભગવાન સુધી લઈ જાય, અંધશ્રદ્ધા પતન સુધી લઈ જાય. એટલે ચેતવાનું, સાવધાન રહેવાનું. પ્રભુના નામે, શ્રીનાથજીના નામે, મહાપ્રભુજીના નામે આપણને કોઈ છેતરી ન જાય. આપણી શ્રદ્ધા શાસ્ત્રયુક્ત હોવી જોઈએ. એટલે જ મહાપ્રભુજીએ કહ્યું, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી શ્રી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને જાણી ભગવત સેવા કરો. કારણ કે શાસ્ત્રો તમને છેતરશે. મૂળ ધર્મ ગ્રંથોને સાંભળો, વાંચો, જેથી કોઈ આપણને છેતરી ન જાય. પેલા તો શ્રીનાથજીનું નામ લે. પણ શ્રીનાથજીનું નામ લે એટલા માટે કે તું ત્યાં જાય. એને એવી ઈચ્છા નથી કે તું શ્રીનાથજીને માનવા લાગે. એટલે કોઈ શ્રીનાથજીનું નામ લે કે મહાપ્રભુજીનું નામ લે કે યમુનાજીનું નામ લે, એનાથી રાજી થઈ જવાની જરૂર નથી. શું એ ઈચ્છે છે કે તમે ભગવત સેવા કરો? શું એ ઈચ્છે છે કે તમે મહાપ્રભુજીની આજ્ઞાને પાળો? ના, એ તો એમ ઈચ્છે છે કે તમે એની પાસે આવો. અને એટલા માટે પ્રભુનું નામ લઈને પણ કોઈ છેતરી ન જાય એની સાવધાની રાખે. ભગવાનનું જ નામ લે છે ને એમાં શું વાંધો? પણ ભગવાનનું આપણે ત્યાં તો કહું, ગંગાજીનું પવિત્ર જલ હોય છતાંય એ કુપાત્રમાં હોય તો એને ગ્રહણ નથી કરાતું, એ ત્યાજ્ય ગણાય છે. એમ ભગવદ નામ પણ કોના મુખે સાંભળવું એનોય વિવેક રાખવાની આજે જરૂર છે. આપણે ત્યાં અધિકાર ચર્ચા આવે છે, કોના મુખે સાંભળવું.
પૂતના પ્રવેશ કરે છે, સુંદરીનું રૂપ લઈને આવી છે. બાળકોના પ્રાણ લેતી લેતી નંદાલયમાં પ્રવેશ કરે. યશોદાજીની ગોદમાં લાલન પડેલા છે અને લાલનને ખબર પડી કે પૂતના આવી એટલે ઠાકોરજીએ નેત્રો બંધ કરી લીધા. અનેક અનેક અર્થો કર્યા. એક અર્થ તો આચાર્યો એમ બતાવ્યો કે આ દ્રષ્ટિ કેમ ના આપી. એક વસ્તુ યાદ રાખજો, ઠાકોરજી દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી. પ્રભુ દ્રષ્ટિ બધાને નહીં આપે. દર્શન તો શ્રીનાથજીના લાખો લોકો રોજ કરી જાય પણ બધાને શ્રીનાથજીની નજર ન મળે. એ તો જેના મુખમાં વલ્લભનું નામ હોય, વલ્લભના ચરણોમાં જેને નિષ્ઠા હોય એના પર જ શ્રીનાથજીની દ્રષ્ટિ પડે છે. જે જન પર વાલ ઘણું વ્રજપતિને આવે તેને મુખ શ્રી વલ્લભ નામ જપ બતાવે. ત્યાં શ્રીનાથજીની દ્રષ્ટિ પડે. સુંદરીનું રૂપ લઈને પ્રવેશ કરી પ્રભુએ નેત્રો બંધ કર્યા. એક કારણ એ બતાવ્યું કે પૂતના અવિદ્યા છે, પ્રભુના નેત્રોમાં જ્ઞાન છે અને જ્ઞાન રૂપ દ્રષ્ટિ પડે તો અવિદ્યાનો ત્યાં જ નાશ થઈ જાય. પછી પૂતના વધની લીલા ન થાય એટલે પ્રભુએ નેત્રો બંધ કર્યા. એક ભાવ એમ બતાવ્યો કે પૂતના વિષ લગાવીને આવી એટલે ઠાકોરજી નેત્ર બંધ કરીને મહાદેવજીને કહે છે કે તમે આવીને પીઓ, મારું કામ તો માખણ મિશ્રી ખાવાનું, વિષ પીવાનું કામ તો તમારું છે. એક ભાવ એમ બતાવ્યો કે આંખો બંધ કરીને પ્રભુ એમ વિચાર કરે છે કે આ તો પુષ્ટિ લીલા છે, હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું અને ગુણનું ગ્રહણ કરીશ, દોષો સામે નહીં જોઉં. પયપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. અને પ્રભુ વિચાર કરે મારે દોષોનું દર્શન કરવું નથી, મારે ગુણનું ગ્રહણ કરવું છે. એક ભાવ એ બતાવ્યો કે પ્રભુ આંખો બંધ કરીને વિચાર કરે છે કે મારી માં કેટલી, એક દેવકી, બીજી યશોદા, ત્રીજી રોહિણી અને આ પણ સ્તનપાન કરાવવા આવી, તો શું આ મારી ચોથી માં છે? પ્રભુ વિચાર કરે કે આને હું કઈ ગતિ આપું. દાતૃચિતામ તતોન્યમ એમ ભાગવતજીમાં કહ્યું છે કે માની ગતિ પરમાત્માએ આપી છે. કંબા દયાલુ શરણમ બ્રજેમ. પ્રભુ કેવા કૃપાળુ છે. વિષ લગાવીને પયપાન કરાવવા આવેલી પૂતનાને પણ ભગવાન માની ગતિ આપે છે. તો વિચાર કરો વૈષ્ણવો, જે વિષ લગાવીને પયપાન કરાવે એને માની ગતિ આપે તો રોજ સવારે અમારા વૈષ્ણવો દૂધમાં કેસર, મિશ્રી, સૂકો મેવો મિલાવીને પ્રેમથી ભોગ ધરે તો ઠાકોરજી એને કઈ ગતિ નહીં આપે. વિચાર તો કરો. પ્રભુ ને રોજ અમારા વૈષ્ણવો ધોરી કો પય પરમ રસાલા, સાત ઘૂંટ ભર પીજે લાલા. નિત્ય લીલામાં હરિરાયજી કહે છે પ્રભુ તમારા દૂધને પ્રેમથી આરોગી તમને માતાની ગતિ આપે છે. એમ ભાગવતજી પ્રમાણ આપે છે. પ્રવેશ કર્યો પૂતનાએ અને વાતો કરવા લાગી યશોદાજી સાથે. અલક મલકની વાતો કરવા લાગી ને યશોદાજીને એમ થયું કે આ તો ક્યાંકની રાણી લાગે છે. પ્રભાવિત થઈ ગયા અને વાતમાંથી વાત કરતા કરતા યશોદાજીને કંઈ ગૃહ કાર્ય યાદ આવ્યું. લાલનને લીધા અને પૂતનાના ખોળામાં આપ્યા અને કહ્યું થોડી વાર સાચવજે, હમણાં હું આવું છું. અને પૂતનાને તો જે અવસર જોઈતો હતો મળી ગયો. જોયું ચારે બાજુ કોઈ જોતું તો નથી ને, અને જોયું અને સ્તનપાન કરાવવા લાગી પૂતના. અને પ્રભુ તો કૃપાળુ છે, પ્રાણોના કર્ષણ પરમાત્મા કરવા લાગ્યા. સાબુંચ મુંચ મિતિ પ્રભાષિણી, છોડ છોડ કરીને મોટેથી અવાજ પૂતના કરે છે અને પ્રભુએ પ્રાણોના કર્ષણ કર્યા. છકોશ લાંબી થઈને પૂતના પડી છે, વૃક્ષો એની ઉપર પડ્યા, માનો ચિતા તૈયાર કરીને પડી. હાહાકાર થયો, બધા જ દોડીને આવ્યા. દોડતા દોડતા યશોદાજી આવી લાલનને ગોદમાં લઈ લીધા. પૂતનાના અગ્નિ સંસ્કાર કર્યા. કહેવાય છે કે પૂતના બળી તો ખરા પણ એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળી અને આખા વ્રજમાં વ્યાપી ગઈ. કારણ કે પૂતના અવિદ્યા છે અને ભક્તિમાં આટલી અવિદ્યા જોઈએ. અવિદ્યા એટલે શું? હું અને મારું. અને ભક્તિ કરવી હોય તો આટલી અવિદ્યા હોવી જોઈએ કે હું ભગવાનનો દાસ અને પ્રભુ મારા છે. આટલી અહમતા મમતા ન હોય ને તો ભક્તિ ન થાય. એટલે ગંધ માત્ર અવિદ્યા રહી ગઈ. પૂતના કવચથી પ્રભુની રક્ષા કરવામાં આવી રહી છે. પ્રભુનું નામ પ્રભુની રક્ષા કરી રહ્યું છે. આગળ પરીક્ષિત મહારાજ તત્પરતાથી શ્રવણ કરી રહ્યા છે. કહી રહ્યા છે કે પ્રભુની લીલામાં અનેરો આનંદ આવે છે શ્રવણ કરવાનો. જીવ કરે ક્રીડા અને પ્રભુ કરે લીલા. લીલાનો અર્થ જ થાય અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જે કેવલ આનંદની અભિવ્યક્તિથી થાય
એને કહેવાય લીલા. વર્ણન કરતા સુખદેવજી કહેવા લાગ્યા, એકવાર યશોદાજી દોડતા 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 આવ્યા, બાબા બાબા બધાઈ છે, બધાને બોલાવો, ઉત્સવ કરો, બધાને પ્રસાદ લેવડાવો, આનંદના સમાચાર. પણ થયું શું? અરે આપણા લાલને પડકું ફેરવ્યું. જા વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. આજે ઠાકોરજીનો આ ઉત્સવ આવ્યો, આજે આનો જન્મદિવસ, બધા વૈષ્ણવોને બોલાવો, પાઠ કરાવો, પ્રસાદ લેવડાવો. અને જેનું મન મનોરથોથી ભરેલું રહે ને એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવનું મન ખાલી ન હોવું જોઈએ. હતાશા, નિરાશા વૈષ્ણવના મનમાં ન હોવી જોઈએ. વૈષ્ણવના મનમાં સદાય મનોરથો રહેવા જોઈએ. ઉત્સાહમાં રહેવું વૈષ્ણવે. ગોકુલનાથજી વચનામૃતોમાં આજ્ઞા કરે છે કે વૈષ્ણવ કો સદા આનંદ में રહેવું. વૈષ્ણવે સદાય પ્રસન્ન રહેવું જોઈએ. જેના મુખમાં સદા પ્રસન્નતા હોય એ વૈષ્ણવ છે. અરે અમે મહાપ્રભુજીના સેવક છીએ, અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. કેટલો એક ગૌરવ સાથે વૈષ્ણવ જીવતો હોય. અરે જેના બેંકમાં બેલેન્સ બહુ વધારે હોય ને એ છાતી ફુલાવીને પડતો હોય. ઘણા પડ્યા છો. અને પાછો રવિવારે ત્યારે તો બેંકે બંધ હોય, લેવા જવું હોય તો મળે નહીં. પણ આમ ગામમાં ફરતો હોય, આપણી પાસે ઘણા છે. તો વિચાર કરો, જેના ખાતામાં લક્ષ્મીજી આટલા હોય એ આટલી ખુમારીમાં ફરતો હોય, તો જેના ઘરે ઠાકોરજી લક્ષ્મીનો નાથ બિરાજતો હોય એને તો કેટલી ખુમારીમાં રહેવું જોઈએ. મારા ઘરે જગતનો નાથ બિરાજે છે, મારા ઘરે લક્ષ્મીનો નાથ બિરાજે છે, મારા ઘરે પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે, એને તો કેટલો આનંદમાં રહેવું. શ્રી વલ્લભની શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. સેવું સદા હું તો, સેવું સદા હું તો બ્રજના ધણી, સેવું સદા હું તો બ્રજના ધણી. માંગું એટલું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. શ્રી મહાપ્રભુજીનું શરણું મળ્યું છે. કાહે કો દેહ દમત સાધન કર મૂર્ખ જન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્यों અપાથે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. અરે શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીનું છત્ર જેના માથે હોય એને કેવું દુઃખ. અરે મહાપ્રભુજી બિરાજે છે માથે, ભરોસો રાખો, દ્રઢતા રાખો. શ્રી મહાપ્રભુજીની કૃપાથી જીવનમાં આનંદ બને છે. ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં, ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. ગોકુળમાં વાસ મને, ગોકુળમાં વાસ મને આપો હરી, ગોકુળમાં વાસ મને આપો હરી. માંગું એટલું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. શ્રી મહાપ્રભુજીનું શરણું મળ્યું. વૈષ્ણવ પ્રસન્ન રહે. પ્રસન્નતા એ વૈષ્ણવનું લક્ષણ છે. અને એ પણ ઠાકોરજીની સામે તો ચડેલા પડેલા અને ઉતરેલા ચહેરે તો ક્યારેય નહીં જોવું. પ્રભુની સેવાનું પહેલું અંગ શું છે? મુખ ઉપરની પ્રસન્નતા. કે તો બાળક છે ને, બાળકની આગળ કોઈ રડે ને તો એ રડવા લાગે, અને કોઈ હસે તો હસવા લાગે. તમારે પ્રભુને પ્રસન્ન કરવા છે કે રડાવવા છે? તમારે નક્કી કરવા. એટલે જ્યારે પણ દર્શન ભયો સવેરો હરી જૂકો, દર્શન ભયો સવેરો. લાલન જાગે અને એમના મુખારવિંદની સામે આપણે જોઈને તો આનંદિત થઈએ, પણ આપણને જુએ તો એને પ્રસન્નતા થવી જોઈએ. આપણી મુખ પર પ્રસન્નતા રહેવી જોઈએ. આ વૈષ્ણવનું શણગાર છે. યશોદાજીના મનમાં મનોરથ થયો અને સદાય વૈષ્ણવનું મન મનોરથોથી ભરેલું રહેવું જોઈએ. એક પછી એક કોઈ ને કોઈ મનોરથ મનમાં રાખવું, જેથી પ્રભુનું ચિંતન બન્યું રહે. કારણ કે સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવવાનો જ છે, અલૌકિક નહીં વિચારો તો લૌકિક વિચાર આવવાના જ છે. મન કોઈ એક પલડે તો બેસવાનું જ છે. એટલે મન પોતે વિષય ગોતી લે એના કરતા આપણે જ એને વિષય આપી દે. સબ્જેક્ટ આપણે આપવા, લે આના વિશે વિચાર. બાળક રડતું હોય તો આપણે રમકડું આપી દઈએ, નહીં તો રડ્યા જ કરે. આ મન પણ એવું જ છે. જો અલૌકિક રમકડું રમવા નહીં આપો તો એ રડ્યા જ કરશે લૌકિકમાં. આ ન મળ્યું, આ ગયું, આ ન પામી શક્યા. આ મનનો સ્વભાવ જ છે.
મન તો પેલા ઉંદરડા જેવું છે. ઉંદરડાને મહેલમાં મૂકો ને તોય ત્યાં ક્યાંક કાણું ગોતી લે. આ મન પણ એવું જ છે. ગમે તેટલી સુવિધા બધુંય પ્રભુ આપે છતાંય ન મળ્યું એને રડ્યા જ કરે આ માણસનું મન. એટલે જ મનનું તપ ભગવદ્ ગીતામાં બતાવ્યું. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌન મહાત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુચ્યતે. મનના તપ બતાવે. મન પ્રસાદ, મનને પ્રસન્ન રાખવું એ મનનું તપ છે. મનનો સ્વભાવ જ છે દુઃખી રહેવું. તમે નક્કી કરો કે આજે આખા દિવસ મારે દુઃખી નથી થવું. પ્રસન્નતામાં રાખવું છે મન, તો મનનું તપ છે તમારું. મૌનમ, મૌન એ વાણીનું તપ નથી. મૌન રહેવાથી મન પવિત્ર થાય છે, એ મનનું તપ છે. અને મૌન એટલે કેવલ બોલવું નહીં એમ નહીં. લોકો મૌન રાખે ને તો હાથથી ઈશારો કરે. મૌન એટલે માંગ વગરના રહેવું. આજે આખા દિવસમાં કોઈ પણ પ્રકારની માંગ મારા મનમાંથી નહીં જાગે. આ છે મૌન. નહીં તો આંગળીથી ઈશારો કરી અને ઘણીવાર આપણે રાખીએ તો સામેવાળા ઈશારા કરે. અરે તું તો બોલ, સાંભળવાનો ક્યાં વ્રત છે? સામેવાળા મારું મૌન છે, તું તો બોલી શકે. માંગ વગરના થઈને રહેવું એ મૌન છે. આજે મનમાં કોઈ માંગ નહીં ઉઠવા દો. જે મળશે ભગવદ ઈચ્છામાં જીવીશ, એ સાચા અર્થમાં મૌન કહેવાય. તો યશોદાજીએ વાત કરી અને બધાને બોલાવ્યા છે. સુંદર સુંદર સામગ્રીઓ સિદ્ધ થઈ રહી છે અને વ્યસ્ત છે એટલે ગાડાની નીચે પલ્લું બનાવી લાલનને પધરાવી દીધા. અને ગાડાની ઉપર જે જે સામગ્રી બનતી જાય બધી મૂકતા જાય. ઠાકોરજી વિચાર કરે કે પ્રસંગ મારો ને મને જ ભૂલી ગયા. પ્રસંગ મારો છે, મારા માટે મારા નિમિત્તે આનંદ કરી રહ્યા છે, મારું જ વિસ્મરણ. અને શકટ એટલે સંસાર. આધ્યાત્મિક અર્થ કર્યો. આ શકટ શું છે? સંસાર. બંને ગાડા, સ્ત્રી અને પુરુષ. અને સંસારમાં ભગવાનને નીચે અને રસોને, લૌકિક રસોને ઉપર રાખે તો પ્રભુને ગમે? પ્રભુને ગમ્યું નહીં. શકટાસુરે પ્રવેશ કર્યો છે. પ્રભુએ ચરણનો પ્રહાર કરી બધા રસોને ઢોળી દીધા છે. પ્રભુને રસ ઢોળવામાં આનંદ નથી. પ્રભુને તમારું ચિત્ત પોતાનામાં લગાડવાનું ઇન્ટેન્શન છે. એની ઈચ્છા છે કે તારું મન મારા મારે. તું સંસાર કર ને, બધું જ કર, બધું જ સાચવ, તારા કર્તવ્યોને નિભાવ, પણ મન મારા મારા. જળ કમળવંત જીવન તારું હોય. જેમ પેલો નટ દોરી ઉપર ચાલતો હોય ને ત્યારે બધે જોતો હોય, પણ એનું અંદરથી ચિત્ત તો દોરી ઉપર હોય જેના પર એ ચાલી રહ્યો છે. એમ જ વૈષ્ણવે પણ આ રીતે જ જીવવું. બધું જ કરીએ સંસારમાં. વૈષ્ણવ બનવું એટલે બધાને તરછોડવા અને બધાને બગડવા, બધા જોડે સંબંધ તોડી નાખવા એ વૈષ્ણવતા નથી. પણ દરેકની અંદર વૈષ્ણવી ભાવનાથી જોવા એ વૈષ્ણવતા છે. કરુણા, પ્રેમ રાખવો. વ્યવહારમાં હોશિયાર રહેવું વૈષ્ણવ. વ્યવહારમાં ચતુર રહેવું, પણ મન વ્યવહારમાં નહીં, મન ઠાકોરજીમાં લગાડવું. અમારા તો હરિરાયજી શિક્ષાપત્રમાં એ કહે કે વૈષ્ણવે લૌકિકમાં કાપટ્ય કરવું. અને વૈષ્ણવનું લૌકિક કાપટ્ય શું છે કે વ્યવહારમાં એવો હોશિયાર હોય કે બધાને એમ લાગે કે અમારી જોડે તો બહુ પ્રેમ રાખે છે, પણ એનો પ્રેમ તો કેવલ ઠાકોરજીમાં જ હોય. કારણ કે વ્યવહારમાં કમજોર રહેશો ને તો લોકો તમારી નિંદા કરવા લાગશે, અને નિંદા સાંભળશો તો મનમાં ઉદ્વેગ થશે. એના કરતા 4 વાર કહી આવ ને, ના ના કંઈ બી હોય તો અમે કહેજો ને, અમે બેઠા જ છીએ, પછી ભલે બેઠા જ રહેવાના હોય. પણ લૌકિકમાં ચતુર રહેવું વૈષ્ણવ. કારણ કે લૌકિક બગાડશો અને લૌકિકમાં ઉદ્વેગ પામશો તો સેવામાં મન નહીં લાગે. જો આપણે કોઈ સુરદાસ કુમનદાસ જેવા નથી કે આપણને લૌકિક સ્પર્શતું ના હોય. આપણને તો 2 શબ્દો કોઈ બોલી જાય ને તો આખી રાત ઊંઘ ના આવે. મારા માટે આવું કેમ કહી ગયો, મારા માટે આમ કહી ગયો. સાધારણ છીએ, મધ્યમ છીએ, લૌકિકમાં રહીએ છીએ. એટલે લૌકિકમાં વ્યવહારમાં ચતુર રહેવું વૈષ્ણવ, પણ મન પ્રભુમાં રાખવું. મારું મન તો મારા ઠાકોરજીમાં છે, અને મારા ઠાકોરજી દરેકના હૃદયમાં બિરાજે છે. કોઈનો પણ દ્વેષ હું કેમ કરું? જો નિર્મોહી બનવું અને નિષ્ઠુર બનવું બંનેમાં ફરક હોય છે. અનાસક્ત બનવું ને નિષ્ઠુર બનવું ફરક. જેનું જે થવું હોય થાય, મારે શું? આવા નિષ્ઠુર નહીં થવું. નિર્મોહી હોઈએ કે લૌકિક મોહ ન હોય, પણ મારા વૈષ્ણવ તો છે ને, મારા ઠાકોરજી તો દરેકના હૃદયમાં બિરાજે છે. કોઈને દુઃખી હું કેમ જોઈ શકું? કોઈના દુઃખને મારાથી કેમ જોઈ શકાય? વૈષ્ણવ તો વધારે ઇમોશનલ હોય, વૈષ્ણવ તો વધારે કરુણાવાન હોય. એ કોઈનું દુઃખ ન જોઈ શકે.
કારણ કે મારો ઠાકોરજી દરેકના હૃદયમાં બિરાજે છે. શકટનું ભંજન કર્યું છે અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધનીમાં, શકટ ભંજન લીલા એટલે વ્રજભક્તોની લૌકિક આસક્તિનો પ્રભુએ નાશ કર્યો છે. શકટ ભંજન એટલે લૌકિક આસક્તિનો નાશ. કારણ કે અનેક આસક્તિઓ બધામાં જોડાયેલી છે અને હવે વ્રજવાસીઓને થયું હવે કોઈ પણ પ્રસંગ હોય મન તો ઠાકોરજીમાં જ રાખવાનું, ધ્યાન પ્રભુમાં રાખવાનું. આપણે પણ કોઈ પણ પ્રસંગ હોય, લૌકિક આવે અલૌકિક આવે, પ્રભુને ભૂલ્યા વગર ઉત્સવ કરવો. આગળ તૃણાવર્તના વધની કથા આવી. ઠાકોરજીની ગોદમાં લાલન છે. તૃણાવર્ત આવ્યો, આંધી વંટોળિયાના રૂપમાં આવ્યો. પ્રભુએ પોતાનું વજન વધાર્યું. એટલું વજન વધી ગયું કે યશોદાજી ગોદમાં ઉચકી ન શક્યા અને નીચે પધરાવી દીધા લાલન. અને તૃણાવર્તને થયું કે હવે મોકો છે, ઉપાડી જાઉં, કંસ પાસે લઈ જાઉં. આંધીના રૂપમાં આવ્યો. જેમ વંટોળિયું આવે તો કેવી આંખ બંધ થઈ જાય, એવી રજોગુણની આંધી એ તૃણાવર્ત છે. ગીતાજીમાં અર્જુન પૂછે છે ને કે પ્રભુ, માણસને ખબર છે કે આ પાપ છે, છતાંય પાપ કેમ કરે છે? નાના બાળકને પણ ઊભો કરીને પૂછો ને કે શું કરાય ને શું ન કરાય, એને ખબર હોય. પ્રત્યેક પાપ કરનારને ખબર હોય છે કે આ પાપ છે, છતાં એનાથી પાપ કેમ થાય છે? કયું એવું બળ છે જે માણસના હાથે પાપ કરાવે છે? પ્રભુએ કહ્યું, કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. આ રજોગુણ જ માણસની કામનાઓને જગાવે છે, ક્રોધને જગાવે છે અને કામનાઓને કારણે પાપ માણસ કરે છે. આ રજોગુણને કારણે પાપ પ્રેરાય છે માણસ. આ રજોગુણની આંધી એ તૃણાવર્ત છે. પ્રભુનો ભાર લાગ્યો અને આપણા જીવનમાં આપણા માથે બિરાજતા ઠાકોરજી જ્યારે આપણને ભાર રૂપ લાંગવા માંડે ત્યારે માનજો કે તૃણાવર્ત આપણા જીવનમાં આવ્યો છે. અરે ઠાકોરજી પધરાવી લીધા, હવે સવારે જાગવું પડશે, સામગ્રી કરવી પડશે, ભોગ ધરવા પડશે, એમ પ્રભુ જ્યારે ભાર લાગવા માંડે ને તો માનજો કે આજે તૃણાવર્ત મારા જીવનમાં આવ્યો છે. પ્રભુના સ્મરણ માત્રથી એ તૃણાવર્તનો વધ કરી દે. પ્રભુ આપણો ભાર નથી, પ્રભુ આપણા જીવનનો આનંદ છે. આ લૌકિકતાનો ભાર ઉતારવા માટે પ્રભુ રૂપ આનંદ આપણા ઘરમાં બિરાજે છે. આમના થકી મારા જીવનમાં આનંદ છે. આ આનંદનું મૂર્તિમંત સ્વરૂપ છે. એટલે પ્રભુ ભાર ન લાગે એના માટે સાવધાન રહેજો. પ્રભુએ ઉદ્ધાર કર્યો. આગળ નામકરણ લીલાનું વર્ણન આવ્યું. વસુદેવજીએ મોકલ્યા ગર્ગજીને કે આપ જઈને મારા બાળકોનું નામકરણ કરીને આવો. અને ગર્ગજી આવ્યા છે, પુરોહિત છે, આવ્યા નંદ બાબાને કહેવા લાગ્યા આપના બાળકોનું નામકરણ કરો. અરે આપ તો કંસ રાજાના પુરોહિત છો અને અમારા બાળકોનું નામકરણ કરો, કંસને ખબર પડે તો નારાજ થાય. નંદ બાબાના પુરોહિત છે સાંડિલ્ય મુનિ અને વસુદેવજીના પુરોહિત છે ગર્ગજી. કહ્યું કે કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં આપણે નામકરણ કરીશું. અને બીજા દિવસે તૈયાર થઈ નંદ બાબા, યશોદાજી, રોહિણીજી બંને બાળકોને લઈને બિરાજમાન થયા છે અને નામકરણની વિધિ ગૌશાળામાં થઈ રહી છે. વિચાર કરો, જો ગૌશાળામાં એવા સ્થાનો બનાવવામાં આવે કે જ્યાં આપણા સારા પ્રસંગો થઈ શકે અને બધા જ સારા પ્રસંગો આપણે ગૌશાળામાં ઉજવીએ તો ગૌશાળાએ ચાલે અને આપણને ગાય માતાના આશીર્વાદ એ મળે. કારણ કે સૌથી પવિત્ર ભૂમિ એ ગૌશાળા માનવામાં આવે છે. અને આવા સારા પ્રસંગો ત્યાં જઈને ઉજવતા હોઈએ તો કેવો સુંદર પ્રકાર થાય. નામકરણની વિધિ થઈ રહી છે. સૌથી પહેલા દૃષ્ટિ પડી રોહિણીજીના ખોળામાં રહેલા દાઉજી ઉપર અને એમને જોઈ ગર્ગજી બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામૈતિ બલાધિક્યાત બલમ વિદો. અરે આ રોહિણીજીની ગોદમાં રહેલા એમના બાળક બલમાં સર્વથી અધિક થશે, સર્વને આનંદ આપનારા થશે, એટલે એમનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ की जय. और अब गर्ग जी की दृष्टि पड़ी यशोदा जी की गोद में रहे लालन के ऊपर. લાલનના મોટા મોટા કમલની પાંખડીઓ જેવા નેત્રો અને ડબડબાવતા નેત્રોને ગર્ગજીની ઓર જોવા લાગ્યા અને પ્રભુના નેત્રોને જોઈને ગર્ગજી સમજી ગયા આ કોઈ સાધારણ બાળક નથી. અને ગર્ગજી બોલ્યા, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે
ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. અરે આનું નામ હું શું રાખું? આના તો અનંત નામો છે. હરિ તારા 6000 નામ, કયે નામે લખવી કંકોતરી, અને રોજ રોજ બદલે મુકામ, કયે ગામે લખવી કંકોતરી. આનું નામ હું શું રાખું? આના તો અનંત નામો, દરેક યુગમાં જુદા જુદા રૂપો ધારણ કરીને આવે છે. આને જોતા જ આ મારું મન આની તરફ ખેંચાઈ રહ્યું છે. એટલે કરસતી ઇતિ કૃષ્ણ, આનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યો રિયાલી, ભૂલી રી ભવન હો તો બાવરી ભાઈ. યશોદાજીનું મુખ બગડી ગયું. અરે મારો લાલન કાળો છે ને એટલે એનું નામ હમણે કૃષ્ણ રાખ્યું. અને હવે તો ગોપીઓ ખીજવવા લાગી લાલન, પ્રભુ કાળા છો એટલે આપનું નામ કૃષ્ણ રાખ્યું. અને ગોપીઓ પૂછે છે, ઇતના બતા દે શ્યામા તેરા રંગ કાલા ક્યું. જરા ઇતના બતા દે શ્યામા તેરા રંગ કાલા ક્યું. काला हो कर भी जग से निराला क्यों. काला हो कर भी जग से निराला क्यों. प्रभु काला केम थया? काली रात में जन्म लिया, ओ मैंने काली रात में जन्म लिया, और काली गऊ का दूध पिया, और काली गऊ का दूध पिया. मेरी कमली भी है काली इसलिए काला हूँ. मेरी कमली भी है काली इसीलिए काला हूँ. इतना बता दे श्यामा तेरा रंग काला क्यों. इतना बता दे श्यामा तेरा रंग काला क्यों. प्रभु काले क्यों हुए? एनु कारण शू? बाबा गोरा, नंद गोरा, यशोदा जी गोरी, और आप काले काले हो गए. प्रभु उत्तर देते हैं, सखी आंखों में कजरा लगाती है, सखी आंखों में कजरा लगाती है, इन आंखों में मुझको बसाती है, इन आंखों में मुझको बसाती है. गजरे का रंग काला इसलिए काला हूँ. कचरे का रंग काला इसलिए એ ગોપીઓ, તમારી કાળી કાળી આંખોમાં કાળું કાળું કાજળ તમે લગાડો અને મને જોઈને આંખો એવી બંધ કરી દો ને મને આંખોમાં સમાઈ લો. આ તમારા કાજળનો રંગ મને લાગી ગયો એટલે હું કાળો કાળો થયો. પણ પ્રભુ કાળા થયા કેમ? ઠાકોરજીએ કહ્યું, બીજા રંગ ઉપર બીજો રંગ ચડે પણ કાળા રંગના કપડા ઉપર બીજો કોઈ રંગ ન ચડી શકે. એ મારો રંગ જેને લાગ્યો એને દુનિયાનો કોઈ રંગ ન ચડે, એટલા માટે હું કાળો થયો છું. પ્રભુનું નામ પડ્યું કૃષ્ણ. કૃષિર ભૂવાચકો શબ્દણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણ શબ્દની વ્યાખ્યા થાય કૃષ્ણ શબ્દ કૃષિર ભૂવાચક શબ્દ. ભૂ એટલે સત્તાયા, સર્વત્ર જેની આનંદ રૂપ સત્તા છે એ જ કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દ બોલાય કઈ રીતે? જો ઘણા કૃષ્ણ કે ઘણા કૃષ્ણ કે એનો બોલવાનો પ્રકાર છે. લોકો અષ્ટાક્ષરે ખોટું બોલે ઘણી વાર. સાચો અષ્ટાક્ષર મંત્ર કયો? શ્રી કૃષ્ણ શરણમ મમ, મની પાછળ 2 બિંદુ. શ્રી કૃષ્ણ શરણમ મમા, શ્રી કૃષ્ણ શરણમ મમ હલંત. આમાંથી 3 માંથી સાચું કયું? પહેલું, બીજું કે ત્રીજું? પહેલું, બીજું. આ ત્રણેય ખોટા છે.
શ્રી કૃષ્ણ વિસર્ગ આવે, પછી શરણમ, પછી મ મે આવ્યો નવ અસ્માકમ ન, અસ્મત શબ્દની ષષ્ઠી વિભક્તિ. મ ખાલી આવે. મારું, ન મમઃ ન મમા ન મમ. લોકો છપાવે તોય ખોટું છપાવે, મમ ની પાછળ વિસર્ગ મૂકે, ખાલી મમા. તો વિચાર કરો, અષ્ટાક્ષરમાં આપણને આટલી ભૂલ પડે તો બ્રહ્મસોન મંત્રમાં શું થતું હશે? બને તો એકવાર એવું ગોઠવો, ગામમાં વલ્લભકુલ બિરાજતા હોય અને ક્યારેક જઈને વિનંતી કરો કે એવું ગોઠવો, પવિત્ર બારસ આદિ આવે કે બધા જ અપરસ કરે અને બ્રહ્મસવન મંત્ર શીખવા મળે. તો વિચાર કરીએ, આપણે જે મૂળ મંત્રો જ ક્યાંક ત્રુટિથી બોલીએ છીએ, તો એ કેમ ફલિત થાય? પંચાક્ષર મંત્રમાં ઘણા એવું થાય, 5 અક્ષરનો એ પંચાક્ષર મંત્ર કહેવાય. એમાં હું દાસ છું એ જોડવાની જરૂર ન હોય, એમાં પંચાક્ષરમાં ના આવે. તો મંત્રોને પણ જાણવા જોઈએ, શીખવા જોઈએ, સમજવા જોઈએ, કારણ કે મંત્રનો પણ એક પ્રકાર છે. ઘણી વાર લોકો કે ગણવાની શું જરૂર, ભાવ હોય ત્યાં સુધી કરો. ઘણા લોકો કે 11 માળા કરો, 5 માળા કરો. આવું કેમ? તો શું કરવું, ગણવું કે નહીં ગણવું? જો બે વસ્તુ છે, એક છે જપ અને બીજું છે સ્મરણ. મંત્રનું સ્મરણ કરતા હોઈએ તો ગણવાની જરૂર નથી, પણ જપ કરવા બેસો ત્યારે ગણતરીની પણ મહત્તા છે, આસનની પણ મહત્તા છે, માળાની પણ મહત્તા છે. માળા કઈ રીતે ફેરવાય એનોય પ્રકાર છે. જો આપણે ત્યાં 108 મણકા કહીએ છીએ, 108 કેમ? 12 સ્કંદ ભાગવતજીના, 12 અંગ પ્રભુના, દ્વાદશાંગો હિ પુરુષાઃ. પરમાત્માના 12 અંગ શાસ્ત્રોએ કહ્યા. અને ભક્તિ કેટલી? કે 9ધા ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિ અને 12 અંગ, એટલે 12 9 108. એટલે કે સર્વાંગમાં 9ધા ભક્તિ સિદ્ધ થાય એટલો 108 ના આંકડો હોય છે. બીજા અનેક ભાવો 108 ના છે. અમુક આંકો આપણે ત્યાં બહુ મહત્વના છે, 11, 56, 84 અને 108. આટલા આંક બહુ મહત્વના છે. પુષ્ટિ માર્ગનું એક અંક ગણિતે છે, પુષ્ટિ માર્ગનું એક વિજ્ઞાન પણ છે, પુષ્ટિ માર્ગનું એક આખું એક ફિલોસોફી પણ છે. પુષ્ટિ માર્ગને તમે બધા જ વિષયો સાથે જોવા જાઓ તો ઘણો આનંદ આવે. પુષ્ટિ માર્ગનું અંક ગણિત કયું? જો આપણે ત્યાં અંકની પણ વિશેષતા છે. કયા કયા અંકો? જો 56 ભોગ આપણે કરીએ છીએ. 56 ભોગ એટલે કે 56 પ્રકાર, 56 સામગ્રી જ નહીં, 56 ભાવની સામગ્રી. કારણ કે વ્રજ એ કમળ આકાર છે અને એ વ્રજ કમલના 56 સ્થાનો મુખ્ય છે. મધુરાષ્ટકનો યાદ ભાવ છે. મધુરાષ્ટકમાં 8 શ્લોક અને એક શ્લોકમાં કેટલી વાર મધુર આવે? 7 વાર. તમે ગણશો, અધરમ મધુરમ, વદનમ મધુરમ, નયનમ મધુરમ. એક શ્લોકમાં 7 વાર 56 આવે, 7 વાર મધુર આવે, તો 8 શ્લોક, તો 8 સિત્તા 56. એટલે કે વ્રજના મુખ્ય 56 સ્થાનોમાં જે પ્રભુની અખંડ ભગવદ રસ લીલા થઈ રહી છે અને એમાં ગોપીજનો સાથે પ્રભુ જે આનંદનું દાન કરે છે, એ ભાવનો ભોગ એ 56 ભોગ છે. એટલે 56 ભાવની, બાકી તો કેટલા 200 ઉપરાંત પ્રકારની સામગ્રીઓ આવે, કેવલ 56 જ સામગ્રી ના આવે, 56 ભાવની સામગ્રી આવે. એમ આખો 84 નો ભાવ આપણે ત્યાં છે, 108 નો ભાવ છે, 11 નો ભાવ છે, 7 નો ભાવ છે, ષડધર્મ ને 7મું ધર્મી સ્વરૂપ. આખું એક અંક ગણિત પુષ્ટિ માર્ગનું છે. એ પણ એક એક આંકનો તમે વિચાર કરવા જાઓ તો અદ્ભુત રસ પ્રગટ થાય, અદ્ભુત આનંદ પ્રગટ થાય. મૂળ વાત પર આવું તો પ્રભુના મંત્રો, સ્તોત્રો એને પણ અશુદ્ધ રીતે આપણે બોલી શકીએ એનો પ્રયાસ કરવો જોઈએ. પણ પ્રયાસ કરતા કરતા શુદ્ધ થાય, પછી મૂકીએ ન દેતા કે અમને તો ભૂલ પડે એટલે કરવું જ નથી. ના, કરતા જ. યમનાષ્ટકનો અડધો શ્લોક કિશોરીબાઈને યાદ હતો. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિશન શ્રિતે મમ મનસ સુખમ ભાવય. અને અડધા શ્લોક માત્રથી યમુનાજીની કેવી કૃપા કિશોરીબાઈ પર થઈ. સ્વયં યમુનાજી એમની સેવા કરવા આવે છે. અને જે દિવસે કિશોરીબાઈને ખબર પડી કે યમુનાજી મારી ટહેલ કરે છે, હૃદય ભરાઈ આવ્યું કિશોરીબાઈને. અરે યમુનાજી, આવી કૃપા આપ કરો છો.
વિચાર કરો, અડધા શ્લોકથી આવી કૃપા થાય તો જે રોજ યમનાષ્ટકનો આખો પાઠ કરે એના પર યમુનાજી કઈ કૃપા નહીં કરે? વિચાર તો કરો, ભાવ તો રાખો. આ બધા પ્રસંગો વાંચો છો તો એ તમારો ઉત્સાહ નથી જગાવતો? હું તો અન્નકૂટના ભોગ આમ દર્શન કરું તો મને તો એક એક સામગ્રીમાં એક એક ભગવતી દેખાય. આપણે ખીર જોઈએ તો નારાયણદાસજી યાદ ના આવે, છોલે જોઈએ તો પદ્મનાભદાસજી યાદ ના આવે. એમ આખી એક એક સામગ્રી તમે જોવા જાવ તો બધી સામગ્રીમાં કોઈ ને કોઈ ભગવતીની વાર્તા છે. આપણને એક એક ભગવતી યાદ આવે. આ વાર્તા વાંચો તો મનમાં ઉત્સાહ જાગવો જોઈએ. જો ઠાકોરજી કેવા કૃપાળુ છે, આ જીવો પર કેવી કૃપા કરી. એમને ત્યાં તો કોઈ વ્યવસ્થા નહીં, કોઈ સગવડતા નથી આ જીવો. તમે વાર્તા વાંચશો, આપણા ઘરે તો કેટલી વ્યવસ્થા છે. 84-252 વાંચો, એક ઝૂંપડામાં, એ પણ એક ઓરડાનો ઝૂંપડો, અને એમાંય ઠાકોરજી બિરાજતા હોય અને એવા પ્રેમથી સેવા કરે કે ત્યાંય ઠાકોરજી સાનુભાવ જતાવતા હોય. એટલે વ્યવસ્થા જોઈ. એક વસ્તુ યાદ રાખો, અસમર્થતા એ અપાત્રતાનું કારણ ન હોઈ શકે. શબ્દને સમજજો. આપણી કોઈ પણ વાતની અસમર્થતા, આપણે ગાવામાં સમર્થ નથી, આપણે ભોગ ધરવામાં સમર્થ નથી, આપણે શૃંગાર ધરવામાં અસમર્થ છે, અસમર્થતા છે. પણ એનાથી ક્યારે પણ એવું ન માનતા કે તમે સેવા કરવામાં અયોગ્ય થઈ ગયા. અસમર્થતા એ ક્યારે પણ અયોગ્યતા ન હોઈ શકે. અને આપણે બધા જ અસમર્થતાને અયોગ્યતા માનીએ છીએ. અમારે ત્યાં આ સગવડતા નથી એટલે ઠાકોરજીની સેવા નથી કરતા, અમે આ નથી લાવી શકતા એટલે સેવા નથી કરી શકતા, અમારે ત્યાં આ વ્યવસ્થા નથી એટલે સેવા. ઠાકોરજી કે પણ મેં તને ક્યારે કહ્યું કે મારે આ બધું જોઈએ છે? મેં તને કોઈ લિસ્ટ મોકલાયું, મેં તને કોઈ પત્ર મોકલાયો કે આ હશે તો જ તારા ઘરે આવીશ? મને તો તારી ગોદમાં ખેલવું છે, બસ મારી તો આટલી જ ઈચ્છા છે કે વસ્તુ શૃંગાર કરે ત્યારે મને ગોદમાં પધરાવીને મને માળાઓ ધરે. એક ગુંજા માળાને એક મોરપીંછ ધરજે એટલે મને આનંદ થઈ જશે. પ્રભુ તો આટલી યાચના કરે છે. હરી સેવા में खर्च न लागे, अपनो जन्म सफल कर मूर्ख क्यों डरपता भागे. કેમ ડરો છો? જીવનનો સૌથી મોટો આનંદ તમને મળ્યો છે, એમાં આ બધું વિચારીને ઠાકોરજીથી દૂર ન થાઓ. તમારી અપાત્રતા એ અયોગ્યતા નથી. સર્વ સમર્થ થવું એ ક્યાં સંભવ છે? 84-200 વાંચશો ને તમને એમ લાગશે કે આમની વ્યવસ્થા કરતા તો મારે છે. બસ આમના જેવો ભાવ મારા હૃદયમાં આવી જાય એટલે ઠાકોરજી મારા પર પ્રસન્ન થઈ જાય. અહીંયા પ્રભુ કૃપા કરી છે. હવે તો લાલન મોટા થયા એટલે બપોર પડે એટલે બધી ગોપીઓ કામમાંથી નિવૃત્ત થઈને નંદાલયમાં આવી જાય. કુંડાળું કરીને બેસી જાય, લાલનને વચ્ચે પધરાવે. જુદા જુદા ખેલ લાલનને શીખવાડે. देखो लालन, अच्छा बताओ लालन तुम्हारे हस्त कहाँ है? ठाकुर जी आम आम बतावे. अच्छा लालन बताओ तुम्हारे नेत्र कहाँ है? ठाकुर जी आंख डबडबावीने बतावे. अच्छा लालन बताओ तुम्हारे चरणारविंद कहाँ है? ऊंचा કરીને बतावे. ગોપીને એમ થયું કે લાવ લાલનને એના કાન પકડાવી દો. અચ્છા લાલન બતાવો તમારે કાન કहाँ है? અને આ ચતુર શિરોમણી ઊભો થઈને ગોપીને કાન ખેંચીને કે આ રહે. આને કોઈ પહોંચી શકે? આંગણામાં બેસેલી ગાય રોજ યશોદાજીને જુએ. યશોદાજી રોજ પલ્લું ઝુલાવતા હોય. ધન્ય યશોદા ભાગ્ય તિહારે जिन ऐसो सुत जायो हो, यह नित नेम जशोदा जो मेरे तिहारे ही लाल लड़ावन. યશોદાજી રોજ પલ્લું ઝુલાવતા હોય, આંગણામાં બેસેલી ગાય દર્શન કરીને આંખમાંથી આંસુ પાડે. આવું સુખ અમને ક્યારે મળશે? અને પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા પધાર્યા. એકવાર ઘૂંટણીએ ચાલતા ચાલતા નંદાલયનો ઉમરો ઓળંગીને છેક ગાય પાસે પહોંચી ગયા. અને ગાય બેસી છે અને ગાયે શીંગડા પકડી લીધા લાલાને ગાયના. અને સિંગ પકડાય એટલે ગાય તો ઊભી થઈ ગઈ અને લાલન આમ લટકી રહ્યા છે. અને ગાયને યાદ આવ્યું રોજ યશોદાજી પલ્લું ઝુલાવે, પ્રભુ તો મને એ સુખ આપવા માટે પધાર્યા. એટલે પોતાનું મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરીને લાલનને પલ્લું ઝુલાવે છે. યશોદાજી જેવું સુખ લાલન આપે છે ગાય. રોજ વિવિધ પ્રકારના ખેલ લાલન કરે. અને હવે તો મોટા થયા એટલે સખાઓ મળી ગયા, મંડળ બનાવી લીધું. અને મંડળનો એક જ નિયમ, જે મળે વાટીને ખાવાનું. માખણ મળે તો માખણ અને માર મળે તો જે મળે વાટીને ખાવ. અને ગોપીઓ હવે તો ઉરાનાના બહાને યશોદાજીને ત્યાં આવે. થાય કે ચલો ભલે ઉરાનું આપવા જઈએ પણ એ બહાને લાલનના દર્શન તો થઈ જશે.
ગોપી આવી વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ. અરે યશોદા દેખ, તારા લાલનના ઉદ્દંડ સવારે સવારે આવીને અમારું વાછરડું છોડી ગયો. અને વાછરડું છોડી ગયો તો બધું ગાયનું દૂધ પી ગયો. હવે દોહીએ શું ને વેચીએ શું? યશોદાજી કે મારો લાલન જે કરે બરાબર છે. ગાયના દૂધ પર પહેલો અધિકાર તો વાછરડાનો જ છે. તમે એને પીવા દેતા નથી. મહાપ્રભુજી આધ્યાત્મિક અર્થ કરે. વત્સાન મુંચન ક્વચિત સમયે, ક સમયે વાછરડાને છોડવું એટલે શું? વત્સ કોણ છે? તો કે પ્રભુના ભક્તો જ વત્સ છે. અને ક સમયે છોડવા એટલે હજી એના પાપ પુણ્યના હિસાબ કરવાના બાકી હોય ને એના પહેલા જ ઠાકોરજીને મુક્ત કરી દેશે. અને આ તો હવે ચોરીના એવા ઉપાયો શીખી ગયો છે. અને ગોપીઓ ઉરાના લઈને આવી, અરે આને રોક તારા લાલનને, બધું દહીં દૂધ આવીને ખાઈ જાય, પણ ઉપર લટકાડો ને છીકામાં. અરે ત્યાંય લટકાડીને જોયું. એક સખા પર બીજો ને બીજા પર ત્રીજો લાલન ચડી જાય અને સરોવરમાંથી કમળની નાળ લઈને આવે અને એ નાખે માટલીમાં અને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવી જાય. આ સ્ટ્રો તો ઠાકોરજીએ ગોતી છે, આપણે હવે ઉપયોગ કરીએ. બધું પી જાય છે અને એવા એવા ઉપાયો કરે છે. ચંદ્રાવલીએ કહ્યું કે તું બધે ચોરી કર, મારા ઘરે ચોરી કરીને બતાવે ત્યારે સાચું. પ્રભુ કે તારા પર પણ કૃપા કરીશું. અને ચંદ્રાવલી પાછી એવી ભોળી, એકવાર ઠાકોરજી આમ સાડી લપેટી ઘૂંઘટો લાંબો તાણ્યો અને ચંદ્રાવલીના ઘરે ગયા ને દરવાજો ખટખટાવ્યો. ચંદ્રાવલીએ દ્વાર ખોલ્યું, જોયું તો એક નાનકડી ગોપી ઊભી છે. અરે કોણ છે તું? ઠાકોરજી બોલ્યા, અરે મને ના ઓળખી, હું તારી નાની બેન ભદ્રાવલી. ચંદ્રાવલી વિચાર કરે, અરે હું પરણીને આવી ત્યાં સુધી તો મારે કોઈ બેન નથી કે હા તું ગઈ ને પછી મારો જન્મ થયો છે. ચંદ્રાવલી નીચેથી ઉપરથી નીચે જુએ, આખું શરીર ઢંકાયેલું, ઘૂંઘટો આટલો લાંબો, પણ કાળા કાળા હાથ બહાર દેખાય. અને ચંદ્રાવલી બોલી કે અરે તું મારી બેન ક્યાંથી? મારા તો બાબા ગોરા, મૈયા ગોરી, હું ગોરી, તું ક્યાંથી કાળી કાળી થઈ? લાલન કહેવા લાગ્યા, આમાં વાંક મૈયાનો છે. તારો જન્મ થવાનો હતો ત્યારે તો બહુ માખણ મિશ્રી ખાધા, અને મારો જન્મ થવાનો હતો ત્યારે જાંબુની સીઝન ચાલતી હતી. કાળા કાળા જાંબુ ખાય ને કાળા કાળા યમુનાજીમાં નાય એટલે હું કાળી કાળી થઈ. અને આ ભોળી ચંદ્રાવલી એવી વાતમાં આવી, અરે સારું થયું બેન, સારા સમય આવી, આવ આવ ઘરે આવ, અંદર આવ. પ્રભુને ખબર છે કે હમણાં જલ ભરવાનો સમય થયો છે, હમણાં જશે ઘરની વાત. અને ચંદ્રાવલી કહેવા લાગી, બહેન સારા સમય તું આવી, મારે જલ ભરવાનો સમય છે. એમ કર, તું થોડું ઘર ચોખ્ખું કરી નાખીશ, હું હમણાં જલ ભરીને આવું. ઠાકોરજી કે તું જા તો ખરી, આખું ઘર ચોખ્ખું કરી નાખીશ. અને ચંદ્રાવલી તો માટલી લઈને ચાલી અને જ્યાં બધા જ પાદરે બધા ગોપીઓ ભેગા થયા છે, જલ ભરી રહ્યા છે. અને ભરતા ભરતા ચંદ્રાવલી બધી સખીઓને કહ્યું, જોજો આજે તો મારી બહેન ગામડેથી આવી અને અમારા ઘરમાં બધા ગોરા ને એ કાળી છે. બધી ગોપીઓ કે ક્યાંક પેલો કાળો કનૈયો ના હોય. અને યાદ આવ્યું ને માટલું ફેંકીને દોડતી આવી અને જ્યાં દરવાજો ખોલે ત્યાં તો બધા જ સખાઓ, કોઈ દહીં ખાઈ રહ્યું છે, કોઈ માખણ, કોઈ છાશ. દોડતી ગઈને લાલનનો હાથ પકડ્યો. આજે રંગે હાથ તને પકડ્યો છે, આજે યશોદાજી માનશે કે કોણ ચોરી કરે છે. લાલન કે અરે છોડ છોડ, હવે નહીં કરું. ના ના, આજે તો યશોદાજીને બતાવવા જ દે. બધા સખાઓ ભાગ્યા અને આ તો હાથ પકડીને લાલનને લઈ જવા ગઈ. ચાલ નંદાલયમાં, આજે તો યશોદાજીને બતાવીને જ રહીશ. અને બધા સખાઓ પાછળ હો કરતા કરતા પાછળ ચાલ. એમાં ચંદ્રાવલીનો બાળક કે પાછળ આવે ઠાકોરજીની મંડળીમાં. અને જ્યાં ગયા ત્યાં વચ્ચે બજાર આવ્યું અને બજારમાં દુકાન ઉપર પેઢી પર સસરાજી બેઠા હતા. એટલે તુરંત ચંદ્રાવલીએ ઘૂંઘટો તાણ્યો. ઠાકોરજીને થયું હવે મોકો છે. કહેવા લાગ્યા, પ્રભુ અરે સખી, મારો હાથ દુખે, હું આટલો કોમળ છું, ક્યારનો તું મારો હાથ પકડી રાખ્યો છે, મને છોડ એમ નથી કહેતો, કમથી કમ હાથ તો બદલી લે, આ હાથ છોડીને આ હાથ મૂકી લે. ચંદ્રાવલીને પણ થયું મારો લાલન કેવો કોમળ છે. ઠીક છે લાલન, લાવ બીજો હાથ લાવ. જ્યાં આ હાથ છોડ્યો પાછળ એનો દીકરો આવતો હતો, એનો હાથ પકડાવી દીધો. ખિસ્સામાંથી મિશ્રી કાઢી એના મોઢામાં ભરી દીધી. મિશ્રી પીગળે નહીં, પેલો બોલે નહીં. હું કરતો જાય પણ પેલી સાંભળે તો બોલતી જાય. આજે યશોદાજીને ખબર પડશે કોણ ચોરી કરે છે. અમે કહીએ ત્યારે તમે માનતા નથી. આજે યશોદાજી જાણશે, ખબર પડશે. અને જ્યાં નંદાલયની બહાર આવ્યા, લાલન તો પાછળ જઈ અને સૈયા મંદિરમાં જઈને પડી ગયા. અને બહાર આવી ચંદ્રાવલી, અરે યશોદા બહાર આવ. યશોદાજી બહાર આવી, પોતાના દીકરાનો હાથ પકડીને ઊભી છે. કહેવા લાગી, તારો લાલન ચોરી કરે છે, આજે ચોરને પકડીને લાવી છું. અરે મારો લાલન તો સૈયા મંદિરમાં પડે છે. લાલન બહાર આવ.
ઠાકોરજી આંખ મસલતા મસલતા બહાર આવે, કહા હે મૈયા? અને પેલી તો અવાજ બનીને જુએ કે આ અહીંયા તો ત્યાં ક્યાંથી? જુએ તો પોતાનો જ દીકરો હાથમાં છે. અરે તું અહીંયા ક્યાંથી? બોલતો કેમ નથી? અરે બોલવા દે તો બોલું ને. ઠાકોરજી કહેવા લાગે આને છે ને ભૂત વળગ્યું છે. એક મંત્ર કહી દઈશ ને આના કાનમાં, પછી આવું નહીં કરે. અને નજીક આવીને ગોપીને કહ્યું નીચે બેસ. અને જ્યાં કાનમાં નીચે આવીને કહ્યું કે જો આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, હવે આવું કરીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. અનેક પ્રકારના ખેલ ઠાકોરજી કરે. પણ ગોપીઓ તો સવારે જ્યારે દહીં દૂધનું મંથન કરતી હોય અને દહીં ધોતા ધોતા મનમાં એક જ વિચાર હોય, ક્યારે મારા લાલન પધારે. આ મારી બધી સામગ્રી તો મારા પ્રભુ માટે છે. મારા સમસ્ત કર્મોનું ફળ મારા પ્રભુ છે. દધી મંથન કરતા કરતા ગોપીઓના મનમાં એક જ વિચાર હોય, મારો લાલન પધારે અને આ સામગ્રી આરોગ્ય. પ્રત્યેક સામગ્રી મેં પ્રભુ માટે સિદ્ધ કરીએ. આ નવનીત બીજું કાંઈ નથી. નિત નવીન જાગેલો ગોપીઓના હૃદયમાં ભાવ, એ જ નવનીત છે. અને પ્રત્યેક ગોપીના મનમાં એ જ મનોરથ. કારણ કે ચોર પ્રભુ નથી, ચોર તો માણસ છે. કઈ લઈને આવતો નથી, બધું ભગવાન આપે છે. છતાંય પોતે ભગવાનને આપે ત્યારે ઉપકારની જેમ આપે છે. અધિકાર તો આપનારનો છે. જન્મ વખતે માણસ શું લઈને પેદા થાય, અને પ્રભુ લે એમાં એનો હક છે, એનો અધિકાર છે. સાધારણ વ્યક્તિને ત્યાં ચોરી થાય તો એ દુખી થાય, અને જેણે ચોરી કરી હોય એની બદનામી થાય. અહીંયા ઊંધું છે. આપણે ગિરિરાજધારી અષ્ટકમાં શું બોલીએ? ભક્તાભિલાષા ચરિતાનુસારે દુગ્ધાદિ ચૌર્યે નયશો વિસારે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારે. હવે આવું ક્યાં સાંભળ્યું કે કોઈએ ચોરી કરી હોય અને એના યશનો વિસ્તાર થયો હોય? આ તો ઊંધી વાત થઈ ગઈ. કોઈ ચોરી કરે ને ગામવાળાને ખબર પડે તો એની બદનામી થાય. અને પ્રભુમાં ઊંધું છે. દુગ્ધ આદિની ચોરી કરી પ્રભુએ પોતાના યશનો વિસ્તાર કર્યો. આવું કઈ રીતે? તો કે પ્રભુના યશનો વિસ્તાર આ રીતે જ થાય કે પ્રભુ જ્યારે સાધારણમાં સાધારણ જીવોને ત્યાં જઈ, કારણ કે ભક્ત તો એમ કહે, ગોપી દધી મંથન કરતી હોય અને મનમાં વિચાર કરે કે હું સાધારણ ગરીબ ગોપી, તારે ત્યાં તો 9-9 લાખ ગાયો રોજ દોહાતી હોય, તું તો બ્રજનો રાજા, અમારે ત્યાંની રંચક સામગ્રી તમારા સુધી પહોંચાડવી પ્રભુ અઘરી છે. અમે કેમ તારે ત્યાં સામગ્રી પધરાવવા આવીએ? અમારી રંચક સામગ્રી તું કઈ રીતે આરોગે? અમારી પહોંચ નંદાલય સુધી નથી. ઠાકોરજી કે તારી નથી, પણ મારી પહોંચ તો તારા ઘર સુધી છે ને. એટલે હું તારા ઘરે આવીશ, ભલે ગામવાળા મને ચોર કે, હું ચોર બનવા તૈયાર છું, પણ તારા મનોરથો પૂરા કરીશ તો મને પણ આનંદ આવશે. અને આમ આવો ત્રિલોકનો નાથ પોતાના બધા સામર્થ્યને છોડી ચોર બનવા ભક્તોના મનોરથો પૂરા કરવા તૈયાર થાય. ભક્તોના મનોરથો પૂરા કરવા ચોર બનવા તૈયાર થાય. એમાં ભગવાનનો યશ ઘટતો નથી, પ્રભુનો યશ વધે છે. કે આ કેવો કૃપાળુ પરમાત્મા છે, કેવો દયાળુ પરમાત્મા છે. અને એટલે જ તો કહ્યું દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિશાળ. દુગ્ધાદિની ચોરી કરી પ્રભુની બદનામી નથી થઈ. હજારો વર્ષ બાદ પણ આપણે માખણ ચોરીની લીલા ગાઈ અને પ્રભુના યશને ગાઈએ છીએ કે પ્રભુ એમાં તારો યશ વધે છે. તું જ્યારે ભક્ત જેવો સરળ બની અને ભક્તોને સુગમ બની જાય ને, એમાં તારું સામર્થ્ય ઘટતું નથી, તારા ગુણગાન લોકો ગાવા લાગે છે કે તું કેવો દયાળુ છે. સર્વ સમર્થ હોવા છતાંય તું ભક્તોના મનોરથો પૂરા કરવા અસમર્થ બની જાય છે. ત્રિલોકને નચાવનારો તું એક ગોપીના ચુલ્લુ ભર છાછ માટે તાહી અહિર કી છોરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. ચુલ્લુ ભર છાછ માટે લાલન છાછ જોઈએ છે? હા, તારી છાછ મને પીવડાવ. બહુ મીઠી હોય છે, મેં તો સાંભળ્યું છે. એમ છાછ ન મળે, પહેલા તારે નાચીને બતાવવું પડે. ઠાકોરજી નાચે, છમ 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 કરતા પ્રભુ નાચતા જાય અને ગોપી ઠાકોરજીને માખણ આરોગાવતી જાય. કારણ કે ઠાકોરજી જ્યારે આવે ગોપી પાસે ને કહેવા લાગ્યા, અરે ગોપી થોડો સો માખણ દેગી.
ગોપી કે આપું તો ખરા, પણ પહેલા નાચીને બતાવ. ઠાકોરજી કે હું નાચું ને પછી તું માખણ ના આપે તો? ગોપી કે હું માખણ આપું તું ના નાચે તો? કરવું શું? ચલ વચ્ચેનો રસ્તો કાઢીએ, હું નાચતો જાઉં અને તારા હાથે તું મને માખણ આરોગાવતી જા. એટલે તારોય ભરોસો રે અને મારોય ભરોસો. माट लिए माखन लिए हमारे नटवरलाल नाचते जा रहे हैं और गोपियां खिलाती जा रही हैं. आम अनेकविध गोपीओना मनोरथो ठाकुरजी पूरा करे. नवी नवी गोपी परણીને આવી વ્રજમાં. સાસુએ કહ્યું, જો હું જલ ભરવા જાઉં છું, પણ હું જાઉં ને ક્યાંક કોઈ એક નાનું બાળક આવે, બહુ મીઠી મીઠી વાત કરશે અને જોવામાં એવું સુંદર છે કે ભલભલા મોહિત થઈ જાય. પણ મોહિત થઈશ ને તો ઘરનું બધું દહીં દૂધ માખણ લઈ જશે. તો શું કરું સાસુમાં? લે આ દોરડું પકડ, આવે ને તો એને આ થાંભલા જોડે બાંધી દેજે, પછી હું એને સમજી લઈશ. અને જ્યાં સાસુ જલ ભરવા ગયા એટલામાં દરવાજો ખટખટ્યો. બારણું ખોલ્યું, એવા સુંદર શ્યામ સુંદર સામે ઉભા છે. કેવા લાગ્યા, અરે સખી मैं यहां से जा रहे हो तो और इतनो भारे ताप पड़े है, उष्ण काल है, मेरा गलो बड़ो सूखे है, तेरे घर में थोड़ो माखन है? मारू गळું બહુ સુકાય છે આટલા ઉનાળાના દિવસ, તારા ઘરમાં થોડું માખણ છે? એક કોળીઓ માખણ આપે તો મારું ગળું ભીનું થાય. અને ગોપી સમજી ગઈ કે આ એ જ કનૈયો લાગે છે. तेरो नाम कृष्ण है ना? अरे तो को कैसे खबर पड़ी? मेरी सास मुझको सब कह के गई और मुझको कह के गई है कि वो कन्हैया आवे तो वाकू या थंबासु बांध रखियो, आ थांभला जोड़े बांधी देजो आने. ले तो बांधी दे, हूं क्या ना पाडू छू? प्रभु थांभला पासे उभा रही गया અને પેલી ગોપી ગોળ 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 પેલું દોરડું વીટે. ઠાકોરજી હાથ આમ પોળા રાખે, આખું વીટી લે, પછી ઠાકોરજી હાથ એમ લઈ લે, બધું દોરડું પડી જાય. પાછી એ વીટે, હાથ પોળા રાખે, પાછા લઈ લે, બધું પડી જાય. 3 વાર એમ થયું એટલે ઠાકોરજીને થયું હવે મોકો છે. અરે તારી માએ તને બાંધતાય નથી શીખવાડ્યું, અમારા ગામમાં પરણીને આવીને તને બાંધતાય નથી આવડતું, લાવ હું તને શીખવાડું, મને આપ. ગભરાઈ પેલું દોરડું આપી દીધું. ઠાકોર ઊભી રહી જાય, પેલી ઊભી રહી ગઈ અને ઠાકોરજી ગોળ 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 દોરડું લઈને આખું બાંધી, ગાંઠ બાંધી બરાબર જોઈ અને કહ્યું, બાંધતા શીખી ગઈ? તો કે હા શીખી ગઈ. લે તો બંધાયેલી જ રે. ગોપી કે મને ખોલ તો ખરા, મને છોડાવ તો ખરા. ઠાકોરજી કહે, આ તો પુષ્ટિ પુરુષોત્તમ છું, મને પકડતા આવડે છે પણ કોઈને છોડતા મને નથી આવડતું. હું તો એક વાર પકડું પછી કોઈને છોડું નહીં. આ તો પુષ્ટિ પુરુષોત્તમની લીલા છે. પ્રભુ તો માખણ ચોર છે, માખણ બીજું કઈ નહીં, ભક્તોના ચિત્ત છે. પ્રભુ ચિત્ત ચોરીની લીલા કરે. સાધારણ ચોર નજર બચાવીને ચોરે, આ તો અમારો નજર મિલાવીને ચોરે છે. અને જેને ત્યાં ચોરી થાય એને ત્યાં મોટો ઉત્સવ થાય દિવસે. આજુબાજુના આસ પડોશના ગોપીજનો આવીને વધાઈ આપે, એરી સખી બડ ભાગ્ય ભરી, નંદલાલ તેરે ઘર આવે. તું તો ભાગ્યશાળી છો. અમે તો કેટલા દિવસથી મનોરથ કરીને બેઠા છે, ગિરાજ બાવાની માનતા રાખીને બેઠા છીએ કે ઠાકોરજી ક્યારેક અમારા ઘરે પધારે, અમારી સામગ્રી આરોગે. અને તું કેવી ભાગ્યશાળી છો, ઠાકોરજી તારે ત્યાં પધાર્યા, તારું સ્વીકાર કર્યું અને પ્રભુએ તારા પર પોતાનો અધિકાર બતાવ્યો. વ્રજવાસીઓ મારા છે. કંચન મોલ ભઈ આજ દધી કંચન મોલ ભઈ. આજે તો અમારી દધી જાણે સોનાના મોલે વેચાય, કારણ કે ઠાકોરજીએ આ અમારી સામગ્રીનો અંગીકાર કર્યો છે. અનેક પ્રકારના મનોરથો ગોપીઓ કરે છે, ઠાકોરજી ચિત્તની ચોરી કરે છે. આમ બાલ લીલાનું વર્ણન કરવામાં આવ્યું, માખણ ચોરી લીલાનું વર્ણન આવ્યું. આગળ એકવાર પ્રભુ બ્રહ્માંડ ઘાટ પર ખેલી રહ્યા છે અને બ્રહ્માંડ ઘાટ પર ખેલતા ખેલતા ઠાકોરજીએ માખણનો ગોળો બનાવ્યો અને એ માટીનો ગોળો બનાવી એ વ્રજની રજ પ્રભુએ મુખમાં પધરાવી દીધી અને જોઈ ગયા દાઉજી. લાલન तुमने मिट्टी खाई? छह मोड़ा मत ना पड़े. देखो झूठ मत बोलो, मैया से कह दूंगा. कही दो. दौड़ता दौड़ता આવ્યા દાદા અને મૈયાને કહેવા લાગ્યા, મૈયા મૈયા લાલન ને મટ્ટી ખાઈ. દોડતા યશોદાજી આવે, લાલન આ શું કહે છે દાઉજી, તે માટી ખાધી? અને પ્રભુ બોલ્યા, નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યાભિશંસિનઃ યદિ સત્ય ગિરસ્તરહિ
समक्षम पश्य मे मुखम नाहम भक्षितवान अंब કે ભૈયા मैंने मिट्टी नहीं खाई. તો આ બધા કહી રહ્યા છે, આ બધા ખોટું બોલે છે. હવે આપણને આશ્ચર્ય થાય, પ્રભુએ મોઢામાં માટી મૂકી છે અને ના પાડી રહ્યા છે, અને અસત્ય બોલે પરમાત્મા હોય? પરમાત્મા કદી ખોટું બોલે, અસત્ય બોલે? પ્રભુ તો સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, તો પરમ સત્ય છે. તો સાચું શું? તો આચાર્યોએ મહાપુરુષોએ અનેક અનેક ભાવ બતાવ્યા કે પ્રભુએ મોઢામાં માટી મૂકી પછી ના કેમ પાડે છે. તો પહેલો અર્થ તો જ્ઞાન પરક કર્યો. ઉપનિષદમાં જે ચિત્ર બતાવ્યું, દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે, જે ઉપનિષદમાં ચિત્ર છે કે એક ડાળ પર બે પક્ષી બેઠા છે, એક જીવાત્મા બીજો પરમાત્મા. જીવાત્મા રૂપી પક્ષી ખાટા મીઠા ફળ ખાઈ સુખ દુઃખનો અનુભવ કરે છે, અને પરમાત્મા રૂપી પક્ષી દ્રષ્ટા ભાવે જુએ છે. એ નથી ખાતો, નથી સુખ દુઃખનો અનુભવ કરતો. તો કહ્યું ઉપનિષદનું પ્રમાણ આપીને કે પરમાત્મા દ્રષ્ટા છે, ભોગતા નથી. બીજો એક અર્થ એમ કર્યો કે પ્રભુએ માટી મોઢામાં મૂકી, બરાબર વાત, પણ ખાધી નથી માટી, ખવડાઈ છે. એટલે પ્રભુ સાચું કહી રહ્યા છે. તો કે ખાધી નહીં પણ ખવડાઈ, પોતાના મોઢામાં મૂકી છે. તો કે હા, મુખમાં મૂકી, ખાધી નથી, ખવડાઈ છે. કે કોને ખવડાઈ? તો કે જ્યારે પૂતના વ્રજવાસીના બાળકોના પ્રાણ કર્ષણ કરતી કરતી નંદાલયમાં આવીને, અને ભગવાને જ્યારે પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું, ત્યારે સમસ્ત વ્રજવાસીના બાળકોના પ્રાણ પૂતનાની અંદર હતા. અને જ્યારે ભગવાને પૂતનાના પ્રાણનું કર્ષણ કર્યું, ત્યારે કેવલ પૂતનાના નહીં, એ વ્રજવાસીના બાળકો અંદર હતા, એના પણ પ્રાણોનું કર્ષણ પરમાત્માએ પોતાની અંદર કરી લીધું. અને પોતાની ભીતર રહેલા એ વ્રજવાસીના બાળકોએ વિનંતી કરી કે પ્રભુ, અમે વ્રજમાં જન્મ તો લીધો, પણ વ્રજની મહત્તા તો વ્રજ રજથી છે, અને વ્રજ રજથી અમે વંચિત રહી ગયા. પ્રભુ, જન્મ લેવા છતાં બ્રજમાં અમને વ્રજરજ ન મળી. પ્રભુ, આપ કૃપા કરો તો અમને વ્રજરજનો આપ આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી વ્રજના બાળકોએ પ્રભુની અંદર કરી, ત્યારે પ્રભુએ માટી ખાધી નથી, વ્રજરજ ખાધી નથી, પણ વ્રજવાસીના બાળકોને ખવડાઈ છે. કારણ કે વ્રજની મહત્તા વ્રજની રજથી છે. અને 3 જગ્યાએ વ્રજરજ મળે. આ રજ ક્યાં મળે? તો કે પહેલી વ્રજરજ મળે વૃંદાવનમાં, બીજી રજ મળે ગિરિરાજજીમાં. વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरेटी श्री गोवर्धन की. નિત્ય ઠાકોરજી ગિરિરાજજીની તરેટીમાં રોજ પધારે છે. અને ત્રીજી ઠાકોરજીની ચરણરજ ક્યાં મળે? સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, યમુનાજીના તટ ઉપર. યમુનાજી એ કેવલ જલ જ નથી, રજમાં પણ યમુનાજી છે. કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. યમુનાજીની શોભા કેવલ જલથી નથી, પણ રજથી પણ છે. અને યમુનાજીમાં જલ કરતા રજ અધિક છે એમ કહે. સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. એટલે જ મહાપ્રભુજીએ મધુરાષ્ટકમાં કહ્યું રેણુર મધુર. વ્રજની રજ પણ માધુર્યયુક્ત છે, રસમય છે. કારણ કે વ્રજમાં કઈ રજની મહત્તા? વ્રજમાં આટલી રજ છે. પહેલી તો પ્રભુના ચરણારવિંદની રજ. તે પદ ક્યારે દેખશું જે ગોધન પૂઠે જાય.
નિત્ય ઠાકોરજી ખુલ્લા ચરણારવિંદથી વ્રજમાં પધારે અને વ્રજના રજને પોતાના ચરણોનો સ્પર્શ આપે.